friends, welcome back to my channel Jain Recipes by ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, મેં તમારી સાથે ઘણી બધી ઇટાલિયન, મેક્સિકન અને ચાઇનીઝની રેસીપી શેર કરી છે, પણ આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે વેજીટેબલ્સથી ફૂલ્લી લોડેડ છે. જેને વેજીટેબલ્સ ન ભાવતા હોય એની માટે તો આ રેસીપી બેસ્ટ છે, કારણ કે ઘણા બધા વેજીટેબલ્સ ક્યાં ખવાઈ જશે કંઈ ખબર જ નહીં પડે. અને વેજીટેબલ્સથી ફૂલ્લી ઓવરલોડેડ છે એટલે ડાયજેશન માટે પણ બહુ જ ઇઝી છે. અને સાથે સાથે રેસીપી ઇઝી બી છે અને ક્વિક પણ છે. રેસીપીનું નામ છે કોરિયન પેનકેક. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે કોરિયન પેનકેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, કોરિયન પેનકેક બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગોચુજંગ પેસ્ટ બનાવશું, જે કોરિયન પેનકેકની જાન છે, જેના વગર પેનકેક અધૂરી છે, એને સ્કીપ નથી કરવાનું. ગોચુજંગ પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર પોટમાં કાશ્મીરી મરચાં લઈશું, જેને મેં અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. ત્યારબાદ ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ અને વિનેગર એડ કરશું. ત્યારબાદ થોડીક સાકર એડ કરશું સોસની ખટાશને બેલેન્સ કરવા માટે, ને સાથે સાથે સૂટ પાવડર પણ એડ કરશું. ત્યારબાદ કોથમરીની સ્ટેમ્સ લઈશું, જેનાથી ફ્લેવર બહુ જ સરસ આવશે. બધું જ ગ્રાઇન્ડ કરી લઈશું ને ફાઇન પેસ્ટ રેડી કરી લઈશું. ગોચુજંગ પેસ્ટની કન્સિસ્ટન્સી આવી થીક જ રાખવાની છે. આપણી ગોચુજંગની પેસ્ટ બનીને રેડી છે. હવે આપણે પેનકેક માટે સોયા ડિપિંગ સોસ રેડી કરી લઈએ, જેની માટે આપણે ડાર્ક સોયા સોસમાં વિનેગર, સાકર અને સફેદ તલ એડ કરી દઈશું અને પ્રોપરલી તેને મિક્સ કરી લઈશું. આપણો સોયા ડિપિંગ સોસ બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. હવે આપણે પેનકેક માટેનું બેટર રેડી કરી લઈએ, જેની માટે એક બોલમાં રેડ, ગ્રીન કેપ્સિકમ, ગ્રેટેડ પમ્પકિન અને કેબેજ ને યલો ઝુકીની એડ કરશું. તમે વેજીસ તમારા ચોઇસના લઈ શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. સાથે સાથે મરી પાવડર અને ચીલી ફ્લેક્સ પણ એડ કરશું તીખાશ માટે. તમે મસાલા ઓછા વધારે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ત્યારબાદ કોર્નફ્લોર અને મેંદો એડ કરશું બાઇન્ડિંગ માટે. આ પેનકેકમાં સૌથી વધારે વેજીટેબલ્સ જ હોય, એટલા માટે કોર્નફ્લોર અને મેંદાનું પ્રમાણ બહુ વધારે નથી લેવાનું. બેટર બનાવવા માટે પાણી પહેલાંથી એડ નથી કરવાનું, કેમ કે વેજીટેબલ્સ પોતાનું પાણી છોડશે, માટે મિક્સ કરીને પછી જ પાણી જેટલું જરૂરી હોય તેટલું જ લેવું. હવે જે ગોચુજંગ પેસ્ટ રેડી કરી હતી તે લઈ લઈશું. ઓછી વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. ત્યારબાદ બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે બેટરનું બાઇન્ડિંગ પ્રોપરલી નથી આવતું, એટલા માટે હું ફરીથી કોર્નફ્લોર ને મેંદો એડ કરું છું. ત્યારબાદ પાણી એડ કરશું 2 ચમચી જેટલું. જો પાણીની વધારે જરૂરત પડે તો પાછળથી તે એડ કરી શકો છો, પણ બેટર બહુ ઢીલું નથી રાખવાનું, કન્સિસ્ટન્સી થીક રાખવાની છે. બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બેટર આવું લચકા પડતું રાખવાનું છે. તો બેટર આપણું બનીને રેડી છે. તો હવે આપણે પેનકેક ઉતારી લઈએ. ફ્રેન્ડ્સ, પેનકેક ઉતારવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધો છે, જે થોડોક ગરમ થાય ત્યારબાદ તેમાં બેટર એડ કરવું અને બેટરને ફેલાવી દેવું. વેજીટેબલનું પ્રમાણ વધારે હોવાથી તેને હળવે હાથે પ્રેસ કરતા જશું અને એની સરફેસ એકસરખી આવે એવી રીતે ફેલાવી દઈશું. તમે જોઈ શકો છો પેનકેક આપણે એકસરખી ફેલાવી દીધી છે. હવે પેનકેકના ફરતે થોડુંક તેલ એડ કરશું ને વચ્ચે પણ થોડુંક તેલ લઈ લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, જેથી કરીને પેનકેક અંદરથી પ્રોપરલી કૂક થઈ જાય. 2 થી 3 મિનિટ સુધી પેનકેકને કૂક થવા દઈશું. ત્યારબાદ તેને ટર્ન કરી લઈશું. તમે જોઈ શકો છો પેનકેકની ઉપરની સાઈડ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. તો હવે નીચેની સાઈડ પણ આવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને કૂક કરી દઈશું. હળવે હાથેથી પ્રેસ કરતા રહેવાનું, જેથી કરીને પેનકેક અંદરથી પણ પ્રોપરલી કૂક થઈ જાય. એક પેનકેકને કૂક કરવા માટે 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પેનકેક કેટલી મસ્ત અને કલરફુલ દેખાય છે અને બનાવવામાં પણ એકદમ જ ઇઝી છે. તો આ રેસીપી જરૂરથી બનાવજો ને મને કમેન્ટ કરીને કહેજો કેવી બની તે.
ફ્રેન્ડ્સ, પેનકેક મને હજી થોડીક પ્રોપરલી કૂક થઈ ગઈ હોય એવી નથી લાગતી, એટલા માટે હું પ્રેસ કરીને ફરીથી એકાદ મિનિટ માટે તેને કૂક કરી રહી છું. પેનકેક આપણી બનીને રેડી છે. હવે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ ને આવી જ રીતે હજી એક પેનકેક પણ રેડી કરી લઈએ. આપણે જે બેટર રેડી કર્યું હતું તેમાંથી આવી 2 પેનકેક બનીને રેડી થઈ છે. આ પેનકેક તમે બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો. આ પેનકેક જે વેટ લોસ જર્ની ફોલો કરતા હોય તેની માટે તો બહુ જ યુઝફુલ છે. આપણી બીજી પેનકેક પણ થઈ જવા આવી છે, તો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આપણી 2 પેનકેક બનીને રેડી છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. પેનકેકને ગાર્નિશ કરવા માટે ઉપરથી થોડાક તલ સ્પ્રિંકલ કરશું. પેનકેકને મેં આપણે જે સોયા ડિપિંગ સોસ રેડી કર્યો હતો તેના સાથે સર્વ કરી છે. તો રેડી છે આપણી કોરિયન પેનકેક. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.